નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે અસ્મદીએ સત્યમ વદામિ ચ ભવાનખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવમ નિર્ભરામ મે કામાદિદોષરહિતમ કુરુમાનસમ ચ. આ સુંદરકાંડના બીજા શ્લોકનું આપણે અર્થઘટન કરીશું. આ શ્લોક રામ ભક્તિ અને આંતરિક શુદ્ધિ માટે એક પ્રાર્થના છે. તેનો અર્થ અહીં છે: હે રઘુપતિ શ્રીરામ, તમે મારા હૃદયમાં નિવાસ કરો. હું સત્ય બોલું છું અને તમે તો સર્વાત આત્મા છો, સર્વના હૃદયમાં વસો છો. હે રઘુકુલ શ્રેષ્ઠ, મને નિર્ભર એટલે અખંડ ભક્તિ પ્રદાન કરો અને મારી માનસિક સ્થિતિને કામાદિ દોષોથી મુક્ત કરો. આ પ્રાર્થનામાં ભક્ત શ્રીરામને વિનંતી કરે છે કે તેઓ તેમની ભક્તિને નિષ્ઠાપૂર્વક સ્વીકારે અને તેમને દુર્ગુણોથી મુક્ત કરે. સૌને મારા સીતા